હે પ્રભુ રામ, આજે ફરી એક દિવસ પૂરો થયો, પણ મારી રાહ હજુ પૂરી નથી થઈ. દરેક પવનની લહેરમાં તમારો સ્પર્શ શોધું છું. દરેક અવાજમાં તમારો સંદેશો સાંભળવા માંગુ છું. શું તમે પણ મને યાદ કરો છો પ્રભુ, કે પછી ના? મારો વિશ્વાસ કમજોર નથી. મને ખબર છે તમે જરૂર આવશો, મારા રાહમાં આવશે, આ અંધકારને તોડીને આવશે, આ અન્યાયને હરાવીને આવશે. સીતા, તું મહામૂર્ખ છે. સમુદ્રની આ બાજુ હજી સુધી કોઈ આવી શક્યું નથી. તું રાવણની લંકામાં કેદ છે. હે સીતા, હવે તું રાવણનો સ્વીકાર કરી લે. મારા પતિ મારા માટે પૂજનીય છે. મારો અનુરાગ સદા એમની સાથે જ રહેશે. મારા પ્રાણ જઈ શકે છે, પણ શ્રી રામ પ્રત્યેની ભક્તિ ક્યારેય નહીં. તમે બંને દૂર જાઓ અહીંયાથી. એને હેરાન ના કરો. ત્રિજટા, આ અશોક વાટિકામાં એક તું જ છે જે મને સમજી શકે છે. માતા, આશા રાખજો. તમે ચિંતા ન કરો. મેં કાલે રાત્રે એક સ્વપ્ન જોયું કે લંકાના વિનાશનો સમય હવે નજીક આવી ગયો છે. એટલું જ નહીં, આ વાનર સેનાએ લંકા જીતી લીધી છે. માતા, તું ચિંતા ના કર, તું આરામ કર હવે. राम कहानी सुनो ये राम कहानी, राम कहानी सुनो ये राम कहानी। श्री राम ने मोह पढ़ायो, मैं राम दूत बन आयो। श्री राम ने मोह पढ़ायो, मैं राम दूत बन आयो। और संदेशा लायो, और संदेशा लायो, प्रभु मुद्रिका निशानी। जय श्री राम। આ અવાજ મારા પ્રભુનું નામ આ અશોક વાટિકામાં. આ તો મારા પ્રભુની નિશાની છે. તો શું સાચે જ અહીંયા કોઈ છે? ભાઈ, જેણે મને આ મુદ્રિકા આપી છે, જે મારા સ્વામીનો સંદેશો લઈ આવ્યું છે, કૃપા કરી મને દર્શન આપો. જય શ્રી રામ. માતા, હું જ પ્રભુ શ્રી રામનો સંદેશો લઈને આવ્યો છું. મારા પ્રણામ સ્વીકાર કરો માતા. હું પવન પુત્ર હનુમાન, હું શ્રી રામ પ્રભુનો એક સેવક છું. મને લાગ્યું કે મારા સ્વામીનો સંદેશો લઈ કોઈ જરૂર આવ્યું છે, પણ તમે માયાવી લોકો ખોટા ખોટા રૂપ ધરી મને હેરાન કરો છો. મને હેરાન ન કરો, મને એકલી છોડી દો, મારા પર દયા કરો. માતા, શંકા ન કરો. હું સાચે શ્રી રામ પ્રભુનો સેવક છું. મારું આ સાચું રૂપ છે. હું વાનર છું. મારો વિશ્વાસ કરો માં. આ મુદ્રિકા જે શ્રી રામ પ્રભુએ નિશાની તરીકે આપી છે તેને જુઓ. આ કોઈ માયાવી નથી. આ તે જ છે જે ગંગા કિનારે તમે કેવટને આપવા શ્રી રામ પ્રભુને આપી હતી. હા, આ તો એ જ મુદ્રિકા છે જેમાં મારો વિશ્વાસ બંધાયેલો છે. તો શું ખરેખર તમને પ્રભુ શ્રી રામે જ મોકલ્યા છે? હનુમાન, તમે સેવક નથી, તમે તો મારી આશા છો. મને વિશ્વાસ નથી થતો કે મારા સ્વામીનો સંદેશો લઈ અહીં સુધી કોઈ આવ્યું છે. હે કપી શ્રેષ્ઠ, કૃપા કરી જણાવો કે શું મારા સ્વામી પણ મને એટલું જ યાદ કરે છે જેટલું હું એમને કરું છું? માતા, શ્રી રામ પ્રભુનો પ્રેમ તમારા કરતા અનેક ગણો વધારે છે. તમે તો કોઈ રાક્ષસીને તમારા મનની વાત કહી પણ શકો છો, પરંતુ શ્રી રામ પ્રભુ એમના હૃદયની વાત કોઈને કહી પણ નથી શકતા. એમની વ્યથા કોણ જાણી શકે માતા? હું સમજુ છું હનુમાન, હું સમજુ છું. સ્વામીને કહેજો સીતા તમારી જ છે અને તમારા વિશ્વાસે જ અત્યાર સુધી જીવિત છે. પણ જો હવે આવવામાં મોડું થશે તો કદાચ જીવિત નહીં મળે. માતા, ચિંતા ન કરો. તમે કહો
તો હમણાં જ તમને મારી પીઠ પર બેસાડીને શ્રી રામ પ્રભુ પાસે લઈ જઈ શકું. અહીંનો કોઈ પણ રાક્ષસ મારા વેગનો સામનો નહીં કરી શકે. મારો વિશ્વાસ કરો માં. હે કપિશ્રેષ્ઠ, મને હવે તમારા પર પૂરો વિશ્વાસ થઈ ગયો છે, પણ હું અત્યારે તમારી સાથે નહીં આવી શકું. પણ કેમ માં? આ તો મારા પતિવ્રત ધર્મની વિરુદ્ધ થયું ગણાય. જ્યારે રાવણ મને ઉપાડીને આવ્યો ત્યારે મારી મજબૂરી હતી પુત્ર, પણ હવે હું ઈચ્છું છું કે મને અહીંયાથી મુક્તિ અપાવીને રાવણનો વધ કરી મને મુક્તિ અપાવવાનું સૌભાગ્ય શ્રી રઘુવીરને મળે. લો આ ચૂડામણી અને પ્રભુને કહેજો કે હવે આવવામાં વિલંબ ન કરે. હવે તમે જાઓ કપિશ્રેષ્ઠ. જેવી આજ્ઞા માતા. જય શ્રી